નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ગુજરાત બોલે છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપે પહેલી યાદી જાહેર કરી છે, જેમાં ગાંધીનગરથી અમિત શાહના નામની જાહેરાત કરવામાં આવી છે. જોકે ગુજરાતની અન્ય બેઠકો પર ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. હાલ જે સાંસદો છે તેનાથી લોકોને કેટલો સંતોષ છે અને મતદારોની લાગણી અને માંગણીઓ આ સાંસદો સમજી રહ્યા છે કે નહીં તે અંગે ચર્ચા કરીશું આજના વિશેષ કાર્યક્રમ ગુજરાત બોલે છે માં. તો ભાજપે પ્રથમ યાદી જે જાહેર કરી છે તેમાં 184 સાંસદો જે ઉમેદવાર છે તેમના નામો જાહેર કર્યા છે અને મહત્વની વાત છે કે જે 26 ગુજરાતની બેઠકો છે તેમાંથી એક બેઠકનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે અને તે છે ગાંધીનગર બેઠક. અત્યાર સુધી અડવાણી તેના પરથી ચૂંટણી લડતા હતા, પણ હવે અમિત શાહ નું નામ તેનામાં રજૂ કરવામાં આવ્યું છે ઉમેદવાર તરીકે. અને મહત્વની વાત એ છે કે અમિત શાહનું નામ જ્યારે ગાંધીનગરથી રજૂઆત કરવામાં આવી છે, છેલ્લા ઘણા સમયથી જે રીતે ચર્ચાતું હતું કે ગાંધીનગરની જે બેઠક છે તેમાં હવે લાલકૃષ્ણ અડવાણીને ટિકિટ નહીં આપવામાં આવે અને અમિત શાહને ત્યાંથી ટિકિટ આપવામાં આવશે, કારણ કે જે રીતે બાકીની પણ જે 25 બેઠકો છે, કુલ 26 બેઠકો છે, તે જીતવા માટેની જે આખી રણનીતિ છે તે હવે અમિત શાહ નક્કી કરશે. અને જ્યારે અમિત શાહ પોતે ગાંધીનગર બેઠકથી ચૂંટણી લડતા હોય ત્યારે બાકીની જે 25 બેઠકો છે તે 25 બેઠકો કેવી રીતે મેળવી શકાય તે તમામ જે છે તેનું ગણિત હવે અમિત શાહ માંડશે. તો આજે ગુજરાત બોલે છે માં આપણે ગુજરાતના લોકોને પૂછીશું કે બાકીના જે 25 જે ઉમેદવારો છે, સાંસદો હવે જેમના નામો ડિક્લેર થવાના છે તેનાથી તેઓ કેટલા સંતુષ્ટ છે. ગુજરાત શું બોલે છે. અને મારી સાથે વડોદરાથી તુષાર પટેલ જોડાઈ ગયા છે અને અમદાવાદથી મૌલિક ધામેચા જોડાઈ ગયા છે. સૌપ્રથમ અમે વડોદરાથી અમારા સંવાદદાતા તુષાર જોડાયેલા છે, તેમને પૂછીશું. તુષાર, શું ગુજરાત શું બોલે છે કે હવે જે તેમના સાંસદો જે છે તેનાથી તેઓ કેટલા સંતુષ્ટ છે અને કયા સાંસદો તેઓ ઈચ્છી રહ્યા છે? ચોક્કસથી મિથુન, ભારતીય જનતા પાર્ટીની જે પ્રથમ યાદી જાહેર થઈ છે, કેટલાય સમયથી જેની રાહ જોવાઈ રહી હતી, ને ત્યારબાદ હવે ગુજરાતની 26 બેઠકો પૈકી ગાંધીનગરની બેઠક પર અમિત શાહના નામની ચર્ચા થઈ રહી છે. ત્યારે વડોદરાની જે જનતા છે, વડોદરાના લોકો શું બોલે છે તેઓનો પ્રતિભાવ પણ જાણવાનો પ્રયાસ કરીશું. સૌથી પહેલા આપણી પાસે આવીશ, વાત કરીએ લોકસભાની ચૂંટણીમાં અમિત શાહનું નામ આવી રહ્યું છે, ગાંધીનગરથી ચૂંટણી લડી રહ્યા છો. શું લાગે છે, રાષ્ટ્રીય નેતૃત્વ લડી રહ્યું છે હવે ગાંધીનગરથી, કેટલી અસર થશે ગુજરાતની બીજી 25 લોકસભાની સીટો પર? આવનાર ચૂંટણીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી જે સૌથી વિશાળ પક્ષ છે એના રાષ્ટ્રીય અધ્યક્ષ જો ચૂંટણી આપણા ગુજરાતમાંથી લડવાના હોય તો કદાચ અત્યાર સુધી જેટલી અસર નહીં દેખાઈ હોય એટલી મોટી અસર આપણા મતદાન ઉપર અને એને વોટિંગ પર પણ મોટી અસર થવાની છે. અને આ તો એવું લાગશે કે જાણે મોટો પ્રસંગ જ આપણા ગુજરાતમાં થઈ રહ્યો છે. એટલે બધી પૂર્ણ બહુમતીથી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારમાં પણ ભાજપ જ પોતાની સરકાર રચી શકશે. પૂર્ણ બહુમતી આવશે. રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટણી લડી રહ્યા છે તેને લઈને આપ શું કહી રહ્યા છો, કેમ કે રાષ્ટ્રીય નેતૃત્વ હવે ગુજરાતમાંથી જ લડવાનું છે? ખરેખર તો અત્યારે જો અમિત શાહ લડી રહ્યા છે તો એનો સારો એવો પ્રભાવ પડશે. સારો એવો પ્રભાવ પડશે. મહિલાઓ પણ છે, મહિલાઓની પણ પ્રતિક્રિયા લઈશું. બેન, જે રીતે ચૂંટણીની પડઘમ વાગી રહ્યા છે અને હવે તો એક લિસ્ટ પણ જાહેર થયું, અમિત શાહ જાતે લડી રહ્યા છે ગાંધીનગરથી, શું કહી રહ્યા છો, શું કહેશો, શું પ્રભાવ પડશે બાકીની સીટો ઉપર? સૌથી પહેલા તો આપણે વાત કરીએ તો પૂર્ણ બહુમતી 110% ગુજરાત તરફથી મળશે. અમિત શાહ તો એમની એક સીટ લઈ જશે, પરંતુ સાથે બાકીની 25 સીટોની ઉપર પણ ભાજપનો જ રંગ દેખાશે, કેમ કે હવે પ્રજામાં પણ અવેરનેસ છે. એ લોકોએ ઘણું સહન કર્યું છે અને જે પ્રગતિ છે એ લોકો જોઈ રહ્યા છે, આપણે જનજનતા જોઈ રહી છે. શિક્ષણના સ્તરમાં જુઓ, કન્યા કેળવણીમાં જુઓ, બેટી બચાવો બેટી વધાવો, સંપૂર્ણ મોટામાં મોટા કોઈ પણ ચિકિત્સાલયોમાં વિના કોઈ મૂલ્યે તમને સહાય આપી રહી છે. ગામડે ગામડે દીવા થયા છે, ગેસ પહોંચ્યા છે, એજ્યુકેશનનું સ્તર ઉપર આવ્યું છે. એટલે આ બધું જે પણ છે એ છેલ્લા 60 થી 65 વર્ષોમાં જેને આપણે તક આપીને એમાં આપણે ખરેખર નથી જોવા મળ્યું. અને એક સાચી વસ્તુ તમને કહું ને તો 65 વર્ષ લગીને જે દેશ ખોતરાયો
બરાબર છે, એને સમો કરતા તો કદાચ ભગવાનને પણ સમય લાગે. સો હું તો એવું માનું છું કે અગેન વી હેવ ટુ ગીવ અ ચાન્સ ટુ ધ ભાજપા, અને ઇટ્સ અ વેરી પ્યોર એન્ડ પાયસ રંગ, એન્ડ ઇટ શુડ બી નેસેસરી ટુ કવર અપ ઓલ ધ નોટ ઓનલી ગુજરાત ટુ ઓલ ઓવર ઇન્ડિયા. ખૂબ સરસ. જે રીતે યોજનાઓ પણ કરી પહોંચી છે ગામડે ગામડે, અને એને લઈને જ ક્યાંક ને ક્યાંક હવે ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમત સાથે ચૂંટણી લડવાનો દાવો કરી રહી છે. અમિત શાહ લડી રહ્યા છે, કેટલા ખુશ છો, શું કહેશો, શું પ્રતિક્રિયા? બહુ જ સારું લાગી રહ્યું છે. આજે અમિત શાહનું નામ સાંભળીને પણ ઘણું બધું સારું ફીલ થઈ રહ્યું છે. આપણે એક વાત કરીએ કે યોજનાઓ રિલેટેડ, તો અમે લોકો તો આજે વડોદરામાં રહીએ છીએ, તો અમે લોકો શિક્ષિત છીએ, અમને બધી અવેરનેસ પણ છે. પણ જ્યાં ઘણો બોડેલી જેવા ગામડાઓ છે, અમારા વડોદરાની આજુબાજુમાં ગામડા છે, એ લોકોને અત્યારે એટલી સારી આ બધી યોજનાઓથી લાભ મળ્યો છે. બિકોઝ જે સિલિન્ડરની આપ્યા છે એમાં તો આજે ચૂલા ફૂંકવાના બંધ થઈ ગયા છે બધી લેડીઝે. એ લોકોની અડધી લાઈફ એમાં તો વધી જવાની છે. અને જે માં કાર્ડ આપ્યું છે, જેનો બેનિફિટ કદાચ સિટીના લોકો નથી લેતા, એના કરતાં વધારે ગામડાવાળાઓ લે છે. સો ધીસ ઇઝ ધ બેસ્ટ. એકચ્યુઅલી જે આ 5 વર્ષમાં અમે જોયું છે એ 50 અમે લોકો તો હજી 50ના નથી થયા, પણ અમારા મા બાપો પણ જે કહે છે ને કે આ વસ્તુ નથી જોઈ, એ રિયલી હવે જોવા મળી છે. જે યોજનાઓ છે, યોજનાઓને લઈને ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકારની જે નીતિ છે તેને લઈને લોકો ખુશ છે, ને ભાજપની અંદર જ્યારે અમિત શાહ લડતા હોય ત્યારે 100% ફાયદો ગુજરાતની 25 સીટોને થશે એવું માનવું છે. આપ શું કહી રહ્યા છો? કેમ કે બાકીની 25 સીટો પર પણ ભાજપના જ ઉમેદવારો લડવાના હશે. કેટલો પ્રભાવ પડશે ચૂંટણીની અંદર, પરિણામ પર કેટલી અસર પડશે? બાકીની 25 સીટોમાં જે રંગ બતાવી રહ્યા છે સીટો, એ 25 સીટોમાં મારું એવું કહેવું છે કે એ બી જે એટલો બધો રંગ બતાવે કે જે પ્રજાને એમને કંઈ વિચારવું ના પડે, કે જે આગળના ઘણા બધા એવા કામો એમને વિચારીને આગળનું પગલું ભરીને જે 25 સીટો ઉપર એમને વિચાર કરવો જોઈએ. ચોક્કસથી રાષ્ટ્રીય અધ્યક્ષ લડતા હોય તો ક્યાંક ને ક્યાંક કાર્યકરોમાં પણ ઉત્સાહ હશે. શું લાગે છે, મતદાન ઉપર અસર થશે? મતદારીમાં વધારો થશે? મતદાનની અંદર કેટલી ટકાવારી વધી શકે? હા સર, ડેફિનેટલી અસર તો થશે જ. એનું રીઝન એવું છે કે પહેલાં આપણે જોઈએ આગળની વિધાનસભાની ચૂંટણી, એની અંદર આપણને કેવું લાગ્યું કે થોડુંક હજુ ભાજપનો થોડો હોલ્ડ ઓછો થઈ રહ્યો લાગે છે. પણ એની સામે અત્યારે જોઈએ ને કે થોડો અત્યારે કામ એવું દેખાયું છે, બરાબર છે. અને એની સાથે સાથે એવું કહેવાય કે જો રાષ્ટ્રીય અધ્યક્ષ જો અહીંયાથી ચૂંટણી લડશે ને, તો જે મતદારો છે, મતદારોની અંદર પણ ઉત્સાહ આવશે, બરાબર. જે એમના કાર્યકર્તાઓ છે એ પણ ઉત્સાહ આવશે, અને એના લીધે ડેફિનેટલી રિઝલ્ટમાં તો ફરક તો પડશે જ. ચોક્કસથી જે રીતે ચૂંટણીનું બ્યુગલ ફૂંકી ગયું છે અને અમિત શાહની હવે દાવેદારી પણ નિશ્ચિત થઈ છે, શું કહો છો, કેવી રીતે જુઓ છો લોકસભાની બીજી 25 સીટોનું પરિણામ? એક સ્ટ્રોંગ અને રિઝલ્ટ ઓરિએન્ટેડ ગવર્મેન્ટની અત્યારે જરૂર છે. બહુ સરસ આ લોકોએ 5 વર્ષમાં પ્રયત્ન કર્યો છે. આપણે એવું કહી શકાય કે એક સમુદ્ર મંથનની શરૂઆત થઈ ચૂકી છે. આપણે સમય આપીશું, બીજું એક ટર્મ આપીશું, બની શકે કે એનું સારું એવું રિઝલ્ટ આપણને ફ્યુચરમાં જોવા મળે. વી આર સ્ટ્રોંગલી બિલીવ કે આને કન્ટિન્યુ કરવું જ જોઈએ, અને આનાથી ઘણો સારો પ્રભાવ પડશે. એક સારો નેતા જો આપણા લોકલ કેન્ડિડેટ તરીકે આવતો હોય ગુજરાતમાં, તો આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે બરોડામાં મોદી સાહેબના ઉભા રહેવાથી ઘણો એવો પ્રભાવ પડ્યો હતો અને 26 સીટો સુધી આપણે લઈ ગયા હતા. આપણે સ્ટ્રોંગલી બિલીવ કરીએ છીએ કે રિઝલ્ટ ઓરિએન્ટેડ ગવર્મેન્ટ માટે આવા સ્ટ્રોંગ નેતાની ગુજરાતમાં જરૂર છે જ. વી આર એપ્રિશિએટિંગ. ચોક્કસથી મિથુન, જો વાત કરીએ તો વડોદરાની લોકસભાની ચૂંટણીમાં પણ ગત ટર્મની અંદર નરેન્દ્ર મોદી અહીંયાથી લડ્યા હતા, અને ત્યારબાદ હવે ગુજરાતના આગને ફરીથી ગાંધીનગરથી જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ, રાષ્ટ્રીય સુપ્રીમો જ્યારે લડતા હોય ત્યારે ચોક્કસથી રાષ્ટ્રીય નેતૃત્વની પણ અસર પડશે, અને બાકીની જે 25 સીટો છે લોકસભાની, એ 25 સીટો ઉપર પણ પૂર્ણ બહુમત સાથે ભારતીય જનતા પાર્ટી એ સીટો કબજે કરે એવું વડોદરાના લોકો કહી રહ્યા છે. સુરતથી અમારા સંવાદદાતા તેજસ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. આપણે પૂછીશું કે અમદાવાદીઓનો શું મત છે ગુજરાત બોલે છે માં. મૌલિક, જે રીતે અમદાવાદના ઘણા વિસ્તારો છે જે ગાંધીનગર લોકસભામાં આવતા હોય છે, ત્યારે અમદાવાદીઓ આ બાબતે શું કહી રહ્યા છે કે અમિત શાહને જ્યારે ગાંધીનગરથી ટિકિટ આપવામાં આવી છે? મિથુન, G24 કલાકનો કાર્યક્રમ જે ગુજરાત બોલે છે તેમાં આજે આપણે અમદાવાદમાં છીએ. અમદાવાદથી વાત કરીએ તો કેટલા જ ગુજરાતીઓ છે, ખાસ કરી અત્યારની વાત કરીએ તો અત્યારે જે રીતે આપ જોઈ શકો છો કે ભાજપની પહેલી જે બેઠક માટેની જે જાહેરાત છે તે જાહેરાત થઈ ચૂકી છે, અને ખાસ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી લડશે, અને ત્યારબાદ અમિત શાહ જે છે તેમણે ગાંધીનગર લોકસભા બેઠક માટે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. ગુજરાતીઓનો આ બાબતે શું મત છે, તેમનો પ્રતિભાવ શું છે તે જાણવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં અહીંયા જે છે તે ગુજરાતીઓને પૂછીએ કે એ બાબતે તેઓ શું માની રહ્યા છે. હાલમાં જે રીતે ભાજપ કોંગ્રેસની જે મતદારની યાદી, જે ઉમેદવારની જાહેર થઈ છે, ભાજપની અત્યારે પહેલી યાદી જાહેર થઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી લડશે, જ્યારે ગુજરાતની બેઠકો ઉપર અમિત શાહનું નામ અત્યારે જે જાહેર થયું છે ગાંધીનગર લોકસભા બેઠકથી. શું કહેશો, કઈ રીતે જોઈ રહ્યા છો? આવા નેતાઓ પોતાની પસંદગીની બેઠક
પસંદ કરીને લોકોની સાથે હોળીના કલરની જેમ પોતાનો કલર જ બદલતા હોય છે. બિલકુલ હોળીની કલરની જેમ આ એક કલર જોઈ રહ્યા છે. આજે ધૂળેટી છે, સ્વાભાવિક રીતે મિથુન અન્ય કેટલાક લોકો છે તેમની સાથે પણ બીજા પ્રશ્નોથી વાત કરીશું. જે રીતે અંકલ આપની સાથે વાત કરીએ તો જે રીતે માલ્યા અને મોદી હજારો કરોડનું કૌભાંડ કરી ગયા છે અને એ પણ કલર કહી શકાય કે ના કહી શકાય, કઈ રીતે જોઈ રહ્યા છો? વિજય માલ્યાએ 9,000 કરોડનું કર્યું, નીરવ મોદીએ 13,000 કરોડનું કર્યું. એક કલર નહીં પણ બ્લેક કલર દેશના માથે કલંક છે. બ્લેક કલર કરીને ગયા, હોળીના ઉપર બ્લેક કલર કરીને ગયા. કઈ રીતે જોઈ રહ્યા છો ને? એને ખરેખર ખોટું છે, કારણ કે પબ્લિકના પૈસે એ લોકો તો આગળ ના કરે. જો કે મોદીએ પ્રયત્નો કર્યા, લાવણ એની ધરપકડ કરી, એક સારું પગલું છે, એક સ્તુત્ય પગલું છે. તો આગામી લોકસભા બેઠકમાં ક્યાંક ને ક્યાંક આ જે એર સ્ટ્રાઇક છે તે અને આ પ્રકારના જે પગલાં છે તે ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની જે ટીમ છે તેમને ફાયદો કરાવી શકે. અન્ય કેટલાક પ્રશ્ન બાબતે પૂછીશું. જે રીતે એર સ્ટ્રાઇક અને અન્ય જે પ્રશ્નો છે, અત્યારે હાલ લોકસભા બેઠકમાં અન્ય જે ઉમેદવારો છે તેમની પસંદગી પહેલાં જે તમારો મત છે તે અન્ય બેઠકમાં જતો રહેતો હોય છે કાં તો અન્ય પક્ષમાં જતો રહે છે, કઈ રીતે જોઈ રહ્યા છો? સૌપ્રથમ તો હોળી તથા ધૂળેટીની G24 માધ્યમ થકી હું સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. વાત કરીએ પક્ષ પલટાની તો એ કંઈ નવી વાત નથી. વર્ષો પહેલાં જે યુદ્ધ સંગ્રામ થતા હતા, રાજા રજવાડાઓ વચ્ચે વાંચતા હતા, તો રાત્રે બી સૈનિકોની ચોરી એમાં બી થતી, એટલે એ કંઈ ગઠબંધનની રાજનીતિ કંઈ નવી નથી. અને વાત પક્ષ પલટાની કરીએ તો એક રાજનીતિ પક્ષમાંથી બીજા રાજનીતિ પક્ષમાં જવાથી કંઈ એથિક્સ બદલાઈ જાય કે ખોરવાઈ જાય એ વાત છે નહીં, એ કંઈ નવું નથી. એટલે પક્ષ પલટાથી કંઈ ફાયદો થવાનો નથી. પણ એ હમણાં જે હાલનું ઉદાહરણ તાજું લઈએ તો કુંવરજીભાઈ બાવળિયા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા, ત્યાં હાલ કોંગ્રેસની જનતાને ત્યાં જઈને તમે પૂછો, ત્યાં એમના મત ક્ષેત્રની જનતાને પૂછો તો એ લોકો એવું જ કહે છે કે જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે ખાલી અમે આવેદનપત્રો જ આપેલા છે, અને અત્યારે હાલ જ્યારે ભાજપમાં જોડાયા તો અમારે ઘરે ઘરે પાણીની વ્યવસ્થા થઈ ગઈ, રોડની વ્યવસ્થા થઈ ગઈ, તો અમને વિકાસ અત્યારે હવે દેખાવા લાગ્યો. બિલકુલ જે પક્ષ પલટાની વાત છે તે ક્યાંક ને ક્યાંક સફળ થઈ રહી છે, પરંતુ એર સ્ટ્રાઇકના મુદ્દે કલર થયો છે કે કેમ, ગુજરાત શું બોલે છે તે પૂછવાનો પ્રયત્ન કર્યો. જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે એર સ્ટ્રાઇકનું જે માધ્યમ લેવામાં આવ્યું, અત્યારે વાયુસેનાએ જે પ્રદર્શન કર્યું હતું, કેટલાક નેતાઓ હવે તે બાબતે પુરાવા માગી રહ્યા છે, તે એક કલર છે કે કેમ? એ એક જાતનો કલર જ છે, કેમ કે એના કંઈ પુરાવા ના માગો. આપણે જે દેશમાં રહીએ છીએ એ દેશની સેના ઉપર આપણને ભરોસો જ ના હોય તો આપણે દેશમાં લેવાની કોઈ જરૂર જ નથી. અને જે થયું છે એના માટે કોઈ પુરાવાની જરૂર નથી. એ જેના ઉપર આ થયું છે એ લોકોને ખબર છે. આપણા દેશના લોકોના શું કહેવાય, વિરોધ પક્ષને કંઈ બતાવવાની જરૂર નથી ચાલુ સરકારે, અને એ સારું કામ છે. બિલકુલ આપને પૂછવા માંગીશ, પક્ષ પલટાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે અત્યારે હાલ જે મતદારો પોતાનો મત જે આપતા હોય છે, પરંતુ પક્ષ પલટો કરતા હોય છે, ત્યારે આપનો જે મત છે તે પણ એક ક્યાંક ને ક્યાંક કલર સાબિત થતો હોય છે. કઈ જોઈ રહ્યા છો, કેવી રીતે? હાલમાં જે હાર્દિક પટેલે જે કલર કર્યો છે, જે પાટીદાર આંદોલન વખતે જે કહેતા હતા કે હું કોઈ પાર્ટીમાં છું નહીં, અત્યારે હાલમાં એ કોંગ્રેસ પાર્ટીની અંદર બેસી ગયા છે અને રાહુલભાઈના ખોળામાં બેસી ગયેલા છે અત્યારે હાલની તારીખમાં. એ બરોબર, તે પક્ષ પલટો જ કહેવાય. અત્યારે પાટીદારની અંદર કોઈ બી અત્યારે હાલમાં પાટીદારનું નામ પણ નથી દેતા એ, અને અત્યારે હાલમાં કોંગ્રેસની જોડે જોડાઈ ગયેલા છે. એ પક્ષ પલટો એમનો જ કહેવાય. અને એ પાછા એવું કહે છે કે અમને આનું આપો, આ આપો, પેલું આપો, એવું કોઈ પુરાવાની જરૂર નથી. એ હાર્દિકભાઈને કહો, એ તો મોદી સરકારની રાજમાં જે થતું હશે અને જે કરવાનું છે મોદી સરકાર કરે જ છે. તમારે શું કરવાનું છે હવે તમે જોઈ લો એક વખત. ભાઈ બિલકુલ, અત્યારે હાલ ભારત પાકિસ્તાન વચ્ચે જે કોલ્ડ વોર ચાલી રહ્યો છે, ખાસ કરી આતંકવાદ ક્ષેત્રે ચીન અત્યારે હાલ તેમની પડખે બેઠું છે, તે પણ એક કલર છે. કઈ રીતે જોઈ રહ્યા છો? સાચી વાત છે આપની, જે તમે કહી રહ્યા છો કે જ્યારે ચીનના રાષ્ટ્રપતિ અમદાવાદમાં આવ્યા અને અમદાવાદમાં નરેન્દ્ર મોદી સાહેબ જોડે એમની જોડે ઝૂલા પર બેસીને એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, એ ખરેખર ખોટી વસ્તુ છે. હાલમાં જે ચીન છે પાકિસ્તાનને ઇન્ટરનલી સપોર્ટ કરી રહી છે, એના માટે ચીનની સામે અને પાકિસ્તાનની સામે ભારતે ખરેખર બહુ મોટી જંગ લડવી પડશે એવું આગામી સમયમાં લાગી રહ્યું છે. બિલકુલ, તો જે રીતે ગુજરાત બોલી રહ્યું છે, અલગ અલગ મુદ્દાઓ છે. હાલમાં અત્યારે વાત કરી તો જે રીતે મુદ્દાઓ છે ભારત પાકિસ્તાનને લઈ અને ખાસ કરી લોકસભા ચૂંટણીની બેઠકોમાં જે જંગ લડાઈ રહ્યો છે તેને લઈ ગુજરાત બોલી રહ્યું છે કે આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક ભાજપ અને કોંગ્રેસને તમામ જે છે ક્યાંક જે લડાઈ છે તે વધુ મજબૂત બનાવવી પડશે અને તેને લઈને તેઓ જીતી શકશે. ત્યારે ભારત પાકિસ્તાનની લડાઈ છે તેના માટે પણ રણનીતિ ઘડવાની જરૂર છે. મિથુન. સંવાદદાતા બ્રિજેશ દોશી જોડાઈ ગયા છે. બ્રિજેશ, જે રીતે ગાંધીનગર વાસીઓ શું માની રહ્યા છે, ગાંધીનગરથી જ્યારે અમિત શાહને ટિકિટ આપવામાં આવી છે ત્યારે બાકીની જે 25 બેઠકો છે તેના પર કેવી અસર પડશે? જે
જી બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે તો હાલ જે છે તમામ રીતે ઉજવણી થઈ રહી છે. પહેલા અહીંયા દ્રશ્યો બતાવ્યું છે, તમામ નેતાઓ અહીંયા હાજર છે, તમામ નેતાઓ અહીંયા પહોંચ્યા છે અને ફટાકડા ફોડી અને ઉજવણી કરવામાં આવી. આપણી સાથે નેતાઓ સાથે પણ વાત કરીશું જે પ્રકારનો હાલનો માહોલ છે. અમિતભાઈ, જે રીતે અમિત શાહ અહીંયાથી લડવાના છે, સત્તાવાર જાહેરાત થઈ ગઈ, કાર્યકરોમાં ઉત્સાહ અને 26નો લક્ષ્યાંક પૂરો થશે. કાર્યકરોમાં કોંગ્રેસની ડિપોઝિટ લેવાનો ઉત્સાહ છે. ફક્ત ટીવીમાં સાંભળીને આ બધા કાર્યકરો અહીંયા આવી ગયા છે. કાર્યકર્તાનો જોશ એટલું છે કે અમિતભાઈ માટે નારણપુરા અને સરખેજના ધારાસભ્ય તરીકે કરેલી કામગીરીને લોકપ્રિયતા એના કારણે કોંગ્રેસની ડિપોઝિટ લઈ લેવાની માનસિકતા સાથે કાર્યકર્તા બહાર આવ્યો છે. મહિલા કાર્યકરો પણ અહીંયા છે, એની સાથે વાત કરીશું. જે રીતે વાત કરીએ, અમિતભાઈ લડવાના છે, અમિતભાઈ અહીંયા ધારાસભ્ય પણ હતા, હવે અહીંયાથી સાંસદ બનવાના છે, કેટલો ઉત્સાહ કાર્યકરો? આ ઉત્સાહની તો કોઈ શબ્દ હોતો જ નથી. અમિતભાઈ આયા જ્યારે પહેલાથી ધારાસભ્ય હતા, આજે એ સરખેજમાં હાઈએસ્ટ લીડથી જીતા હતા અને આજે પણ આ લોકસભાની સીટ ઉપર સૌથી હાઈએસ્ટ લીડથી એ જીતશે એવી અમારી ખાતરી છે. અમિતભાઈને અમે એટલું જ કહીએ છીએ, તમે આખું ભારત સંભાળજો, અહીંની કોઈ પણ જાતની ચિંતા ગાંધીનગર લોકસભાની કરતા નહીં. અહીંનો કાર્યકર્તા તમારો તમને જીતાડશે અને સૌથી હાઈએસ્ટ લીડથી જીતાડશે એ અમારી ખાતરી છે. હાઈએસ્ટ લીડથી જીતશે. શહેર પ્રમુખ અને ધારાસભ્યો અહીંયા આપણી સાથે જેમની સાથે વાત કરીએ. બાબુકા, તમે ધારાસભ્ય છો, જે રીતે આજે જાહેરાત થઈ છે, કેટલી લીડ મળશે? કારણ કે જીત તો નિશ્ચિત છે, આ બેઠક પર લીડ કેટલી? ગઈ વખતે લીડ અડવાણજીમાં 4,90,000ની લીડ હતી. આ વખતે અમારી લીડ 7 થી 8 લાખની લીડ થઈ છે અને આની અસર આખી 26 સીટો પર પડવાની. 26 સીટો બહુમતીથી 26 આ અમિતભાઈના લીધે ગુજરાતની અંદર જબરજસ્ત કરંટ ઉભો થયો અને અમિતભાઈ અને મોદી સાહેબની ટીમ આખા દેશની અંદર સારી 300 સીટો લાવશે, જેનો જય જય દેશમાં અમિતભાઈ અને નરેન્દ્રભાઈ મોદીના લીધે દેશની અંદર ગુજરાત અને દેશમાં ભાજપનો જય જયકાર થશે. સારી 300 સીટો આવશે અને ગુજરાતની 26 સીટો લઈ અને મેં બહાર આવ્યું. શહેર પ્રમુખ છે આપણી સાથે, ધારાસભ્ય પણ છે. જગદીશભાઈ, અમિતભાઈ લડશે, પહેલેથી એવું મનાતું હતું કે અમિતભાઈ લડવાના છે, સત્તાવાર જાહેરાત થઈ છે, કેટલો ઉત્સાહ કાર્યક્રમોમાં આવશે અને શું આનાથી જે સંભવિત નુકસાનની વાતો હતી કે ઉત્તર ગુજરાતમાં એકાદ સીટ ઘટે, ચોક્કસ રીતે હવે 26 સીટો પૂરું થશે? કેટલો ઉત્સાહ આવશે તો આપ મીડિયાના માધ્યમ દ્વારા આપ જોઈ રહ્યા છો કે દેશના સૌથી મોટું નેતૃત્વ જેની ટિકિટો જે ડિક્લેર થઈ છે એવા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ વારાણસીથી લડી રહ્યા છે. દુનિયાની સૌથી મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એમના પોતાના હોમ ગ્રાઉન્ડ ગુજરાતમાંથી લડી રહ્યા છે અને અમને બધાને ખૂબ ઉત્સાહ છે કે આ વખતની ગાંધીનગર લોકસભાની સીટ સૌથી વધુ બહુમતી અમે જીતીને બતાવીશું. એ રીતે વાત કરવામાં આવે, તમે શહેર પ્રમુખ પણ છો, લાલકૃષ્ણ અડવાણી જગ્યાએ અમિત શાહ લડશે, રાષ્ટ્રીય નેતા લડવાની વાત થઈ હતી. લાલકૃષ્ણ અડવાણી જે એક્ઝિટ થઈ રહી છે, કાર્યકરોમાં એક પેઢી બદલાઈ રહી છે એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે. અમિત શાહ અડવાણીને રિપ્લેસ કરશે. અડવાણીજી હવે વડીલ છે, એક રીતે પેઢીનું આ બદલાવ થાય, જે રીતે પેઢીઓમાં બદલાવ થતો હોય છે એ પ્રમાણે જોવા મળી રહ્યું છે. વડીલ હોય ઘરના, એમની જગ્યાએ હવે નવી પેઢી ચાર સંભાળશે. સીધો મેસેજ. દુનિયાની સૌથી મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે અહીંથી લડી રહ્યા છે, આ ગાંધીનગર લોકસભાની સીટ એ વર્ષોથી રાષ્ટ્રીય નેતૃત્વની સીટ રહી છે. અટલજી પણ અહીંથી લડેલા, અડવાણીજી પણ અહીંથી સંસદ MP હતા અને આજે રાષ્ટ્રીય અધ્યક્ષ લડી રહ્યા છે. એ કાર્યક્રમ ખૂબ મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એટલે ગાંધીનગરની સીટ એ રાષ્ટ્રીય નેતૃત્વની સીટ વર્ષોથી કહેવામાં આવે છે. બિલકુલ, તો જે રીતે વાત કરવામાં આવે, હાલ પણ જે રીતે ઝંડા લઈને કાર્યકરો અહીંયા પહોંચી ચૂક્યા છે, આતશબાજી થઈ રહી છે, એક સીધો મેસેજ. જે રીતે વાત કરવામાં આવે, તમામ રીતે લોકો જે છે અહીંયા સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. કાર્યકરોમાં જે ઉત્સાહ છે, તમામ લોકો અહીંયા પહોંચી ચૂક્યા છે અને કાર્યકરોની અંદર એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. યુવા કાર્યકરો હોય, મહિલા કાર્યકરો, તમામ લોકો પહોંચ્યા છે અને સાથે જ આતશબાજીની વાત કરવામાં આવે, જે રીતે ભવ્ય આતશબાજી થઈ રહી છે, ચોક્કસ રીતે એક સીધો મેસેજ. અમિત શાહના લડવાથી કાર્યકરોમાં એક ઉત્સાહ છે, કાર્યકરોની અંદર અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે. પ્રદીપજી, તમે જે રીતે યુવા કાર્યકરોમાં ઉત્સાહ છે અમિત શાહના લડવાથી, શું અત્યારથી જીતનો માહોલ દેખાઈ રહ્યો છે? આ પ્રમાણેની ઉજવણી કરવામાં આવી રહી છે. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમારા અમિતભાઈ શાહ
જ્યારે ગુજરાતની અંદર ગાંધીનગર લોકસભા સીટ ઉપર લડવા માટે આવવાના છે આજે નિશ્ચિત થયું છે, ત્યારે ગુજરાતભરના કાર્યકર્તાઓમાં એક ઉત્સાહની લહેર આવી ગઈ છે. 2014માં જેટલી લીડ ગુજરાતની અંદર 26 લોકસભા સીટમાં મળી હતી એના કરતાં વધારે લીડથી ગુજરાતની અંદર 26 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય થવાના છે. ગાંધીનગર લોકસભાની અંદર આ જ લોકસભાના કાર્યકર્તા આ જ લોકસભાની અંદર એક સામાન્ય કાર્યકર્તાને કામ કર્યું છે, અમારી વચ્ચે જ એમને કામ કર્યું છે, જે અમારી પ્રેરણા મૂર્તિ છે એવા અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે અહીંયાથી ઉમેદવાર થવાના હોય ત્યારે આ કર્ણાવતી મહાનગરની અંદર આ ગાંધીનગર લોકસભાના કાર્યકર્તાઓ વચ્ચે એક જનૂનપૂર્વકનું એક ઉત્સાહભેરનું વાતાવરણ ઊભું થયું છે. અમે ભારતીય જનતા પાર્ટીના આભારી છે કે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષને અહીંયા લડવા માટે મોકલા. વાત કરીએ તમામ લોકો અહીંયા હાજર છે, કાર્યકરોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જાણે જીતની ઉજવણી થતી હોય તે પ્રકારે ઝંડા અહીંયા જોવા મળી રહ્યા છે. અને તેની સાથે જે રીતે તમામ લોકો મહિલા હોય યુવા કાર્યકરો હોય તમામ લોકોમાં ઉત્સાહ છે, સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે. જે પ્રકારનો સમગ્ર માહોલ છે જીતની ઉજવણી હોય તે પ્રકારનો આ માહોલ જોવા મળી રહ્યો છે. હજુ ફક્ત અમિત શાહના નામની જાહેરાત થઈ છે, પરંતુ જે રીતે આ જાહેરાતને વધારવામાં આવી રહી છે એ સ્પષ્ટ દર્શાવે છે કે કાર્યકરોમાં જે છે એ અનોખો ઉત્સાહ છે, કાર્યકરો ઉત્સાહિત છે. જે રીતે વાત કરીએ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે, જીતનો ઉત્સાહ હોય એ રીતે સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે. બિલકુલ સાચી વાત છે. આજે હોળીના દિવસે દિવાળીનો માહોલ છે. કર્ણાવતી કાર્યકરના દરેક કાર્યકરને બે તહેવારની મજા મળી છે અને ભારતીય જનતા પાર્ટીના કર્ણાવતી મહાનગરનો સૈનિક 26 લોકસભા જીતવાનો નિર્ધાર કરતો હોય એવા સમયે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની લોકસભામાં ગાંધીનગર લોકસભામાં વરણી થાય એટલે એ અમારા માટે એક શું કહેવાય એના માટે કોઈ શબ્દો જ નથી. આ પ્રકારના માહોલની અંદર એક અનેરું વાતાવરણ છે. 26 સીટો ફિર એક બાર મોદી સરકાર. એક વાર મોદી સરકાર નારા અને મહિલાઓમાં ઉત્સાહ છે. જે રીતે તમામ લોકો અહીંયા જે ઉત્સાહ છે જે પ્રમાણે અહીંયા ઉજવણી થઈ રહી છે એ જીતની ઉજવણી હોય એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. તમામ મહિલા કાર્યકરો જે છે ઉત્સાહિત છે અને તેઓ અહીંયા ઉજવણી કરી રહ્યા છે. સીધા દ્રશ્યો જે રીતે દર્શાવી રહ્યા છીએ. જે આ વિધાનસભા છે નારણપુરા વિધાનસભા અમિત શાહની જૂની વિધાનસભા છે અને ત્યાં આ પ્રકારના દ્રશ્યો સામાન્ય છે. અહીંયા આપણી સાથે ધારાસભ્ય છે તેમની સાથે વાત કરીએ. ભૂપેન્દ્રભાઈ તમારી વિધાનસભા છે, ફરી એકવાર અમિતભાઈ અહીંયા લડવા જઈ રહ્યા છે. કાર્યક્રમમાં આ ઉત્સાહનો જીતનો માહોલ દેખાય છે. માન્ય અમિતભાઈનું નામ ડિક્લેર થતાં જ આખા ગુજરાતમાં ખૂબ જ હર્ષ અને લાગણી પ્રસરી છે અને જે પ્રમાણે કાર્યકર્તાઓમાં જે ઉત્સાહ છે એ ઉત્સાહમાં પણ વધારો થયો છે અને 26 બેઠક ગુજરાતની ભારતીય જનતા પાર્ટી સરકાર છે. વાત કરવામાં આવે તમામ કાર્યકરોમાં ઉત્સાહ છે અને જીત નિશ્ચિત હોય તેવો માહોલ દેખાઈ રહ્યો છે. 26-0 લક્ષ્યાંક સાથે ભાજપના કાર્યકરો આગળ વધી રહ્યા છે અને આજની જે જાહેરાત થઈ છે તેનાથી તેઓ ખૂબ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. જી બિલકુલ બ્રિજેશ, તો જે રીતે ગાંધીનગરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભાજપના કાર્યકરોમાં, આપણે જાણીશું કે સુરતના લોકો શું કહી રહ્યા છે. તેજસ, જે રીતે અમિત શાહ ગાંધીનગરથી લોકસભા ચૂંટણી લડવાના છે તેનાથી જ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ આવી ગયો છે અને 25 બાકીની જે બેઠકો છે તેના પર કેવો તેની અસર પડશે, શું માની રહ્યા છે સુરતીઓ? જરૂરથી ગુજરાત બોલેમાં આપણે આજે આ જ મુદ્દે વાત કરીશું કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતથી લડવાના છે, ગાંધીનગરથી તેઓ લડવાના છે, લોકોનું શું મન છે વાત કરીએ. અમિત શાહ ભારતીય જનતા પાર્ટીના જે અધ્યક્ષ છે તેઓ ગાંધીનગરથી ચૂંટણી લડવાના છે. કયા પ્રકારનો રંગ લાગી છે, કયા પ્રકારનો કલર લાગશે ગુજરાતને, આપનું શું માનવું છે? ગુજરાતને કલર તો કોઈ લાગે નહીં, કારણ કે આ જે ઇલેક્શન આવવાનું ને હવે વડીલ જે અડવાણી ખરા ને એને કાઢીને તમે એ અમિત શાહને લાવો છો અહીંયા ગાડી, તે કદાચ એ ગાંધીનગરની પ્રજા સ્વીકારશે કે કેમ એક સવાલ છે. કારણ કે અમિત શાહ તો અત્યારે પક્ષના પ્રમુખ છે, બરાબર. હવે એની પ્રજા સ્વીકારે છે કે કેમ એ મોટો પ્રશ્ન છે. ખાસ કરીને એક સવાલ એ છે કે લોકસભામાં આપણા નેતાઓ જતા હોય છે, ચૂંટણી જતા હોય છે, પરંતુ ત્યાં આગળ જે પ્રજાના મુદ્દાઓ હોય છે, જે પ્રજાની વાતો હોય છે તે ઉઠાવવાના બદલે પ્રજાને જ કલર લગાડતા હોય છે અને પોતાની ફાયદાનું રાજકારણ કરતા હોય છે. આપનું શું માનવું છે? આજે કોઈ બી પોલિટિશિયન પોતાના અંગત કારણસર જે પોલિટિક્સમાં આવે છે અને લોકો તો ખાલી નામના લોકો હોય છે, એ પોતાના અંગત કારણસર
લોકોનું કામ કરવા આવતા નથી, પણ પોતાના ખિસ્સાઓ ભરવા આવે છે. અને લોકસભાની ટિકિટમાં બી અત્યારે જે રૂપિયાનો સોદાઓ ચાલે છે ટિકિટો માટે, તે યોગ્ય નથી. ખાસ કરીને એક મુદ્દો છે આતંકવાદનો. તમારી સાથે જોડાઈ ગયા છે રાજકોટથી અમારા સંવાદદાતા સત્યમ હંસોરા. સત્યમ, જે રીતે ગાંધીનગર બેઠકથી અમિત શાહ ચૂંટણી લડવાના છે, તેનાથી બાકીની જે 25 બેઠકો છે તેના પર કેવી અસર પડશે? રાજકોટવાસીઓ શું માની રહ્યા છે? લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને બીજેપી દ્વારા અત્યારે 184 જે કેન્ડિડેટ છે કે તેમના નામોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ છે તે ગાંધીનગરથી ચૂંટણી લડશે તે જાહેરાત થઈ છે. અને અત્યારે આપણે રાજકોટના લોકોનું આ અંગે શું માનવું છે, કારણ કે અમિત શાહ એટલે કે રાષ્ટ્રીય જે નેતૃત્વ છે તે હવે ગુજરાતમાં આવી રહ્યું છે, ત્યારે તેની અન્ય જે સીટો છે 26 સીટો, તેમાં શું અસર પડી શકે છે? આપને પૂછવા માંગીશ કે રાષ્ટ્રીય નેતૃત્વ હવે ગુજરાતમાં આવી રહ્યું છે, અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે, અન્ય જે 25 બેઠકો છે કે ત્યાં આ શું અસર જોવા મળશે? અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે એટલે ભાજપને એક નવો બૂસ્ટર ડોઝ મળવાનો છે, એ ચોક્કસ છે. અને આ વખતે પણ ગુજરાતની તમામ 26 બેઠકો ભાજપ છે એ ખૂબ મોટી જંગી લીડથી છે જીતવાની છે, એમાં કોઈ મત નથી. આપ શું કહેશો? અમિત શાહ જીતી જશે ગાંધીનગર ઉપર, અને 26 ગુજરાતની સીટે જે છે એ ભાજપની મોદી સાથે જ છે, અને મોદી જ જીતશે અને મોદી જ જીતવા જોઈએ. તો આ હતા રાજકોટવાસીઓ, તેઓનું પણ કહેવું છે કે જે 26 બેઠક છે તેમાં ભારતીય જનતા પાર્ટી જીતશે. અમિત શાહ જ્યારે ગાંધીનગરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે તેઓની પણ જીત થશે, સાથોસાથ અન્ય જે 25 બેઠકો છે કે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી જંગી લીડથી જીત હાંસિલ કરશે. જી. તો આભાર સત્યમ, તેજસ, બ્રિજેશ અને મૌલિક માહિતી આપવા બદલ. તો જે રીતે ગુજરાત બોલે છે એમાં ગુજરાત તમામ જે ગુજરાતીઓ બોલી રહ્યા છે કે અમિત શાહના ગાંધીનગરથી લોકસભા ચૂંટણી લડવાના કારણે બાકીની 25 બેઠકો પર એવી અસર પડશે કે 26 બેઠકો ભાજપ જીતશે. તો આજે ગુજરાત બોલે છે એમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે. નમસ્કાર.